يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين بسم الله Assalamu alaikum. Very good Eid Mubarak, Ramadan Mubarak. This is Imtiaz Patel Vediawala here at Blackburn Cemetery in the UK. Blackburn is situated in the northwest. It's a small town with 150,000 populations. લગભગ 1.5 લાખનું પોપ્યુલેશન છે, જેમાંથી 30 થી 35,000 એશિયન્સ અને પ્રિડોમિનેટલી મુસ્લિમ લોકો અહીંયા રહે છે. આ બ્લેકબર્નનું કબ્રસ્તાન છે અને અમે લોકો અમારા પૂર્વજોનું મતલબ મગફિરત માટે હું, અમારા ભાઈબંધ સલીમભાઈ અને હનીફ ટાઈગર અહીંયા આવેલા છે અને ઈદનો મોકો છે એટલે બીબસ તરફથી બધાને ઈદ મુબારક. પરંતુ સાથે સાથે આપણે ઈદની જે અહેમિયત છે, ઇસ્લામની જે અહેમિયત છે, એઝ અ મુસ્લિમ તરીકે આપણી જવાબદારીઓ નિભાવવાની રહેશે. અને આ કબ્રસ્તાન, મને થયું કે તમને જે લોકોએ આ કબ્રસ્તાન નથી જોયું, ખાસ કરીને ઇંગ્લેન્ડની બહાર રહે છે, એમને ખ્યાલ આવશે કે ઇંગ્લેન્ડમાં આ રીતના કબ્રસ્તાન હોય છે. દરેક કબરની ઉપર એક માર્ક કરવામાં આવેલું છે અને એની સાથે કબરને એક નંબર પણ આપવામાં આવેલો છે. તો અમે લોકો કબ્રસ્તાન આવેલા છે અને મને પેલો એક શેર યાદ આવે છે કે સબ ઓઢ લેંગે મિટ્ટી કી ઇસ ચાદર કો, सब ओढ़ लेंगे मिट्टी की इस चादर को, दुनिया का हर चराग हवा की नजर में है. આપણે એવા કામ કરીએ કે આપણી આખિરત જે છે, જીવન ક્યાંથી શરૂ કરીએ અને ક્યાં આવીને પતે, તો આખિરતની આપણે તૈયારી કરીએ, દુનિયામાં પણ સારી રીતે રહીએ અને look after yourself. I thought this quick video might give you a taster how Qabristan in the UK looks like, and after Eid how people would come for their maghfirat prayers for their ancestors. Salim Bhai is recording this program, so thank you. Keep watching DBuzz, local to global, global to local. Thank you.